શ્રી કચ્છ કડવા પાટીદાર મહારાષ્ટ્ર નાસિક રોડ મહિલા મંડળ દ્વારા હરિયાળા ભવિષ્ય માટે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. નાસિક રોડ મહિલા મંડળ દ્વારા પર્યાવરણ સંરક્ષણના પવિત્ર સંકલ્પ સાથે ધરી માતા નાસિક જિલ્લાના કુદરતી અને રમણીય વાતાવરણમાં ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું. ગામવાસીઓની કુળદેવીના પવિત્ર ધામ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં હરિયાળા ભારતના નિર્માણનો સંદેશ આપવામાં આવ્યો. કાર્યક્રમમાં મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી જયશ્રીબેન પોકાર, મહામંત્રી શ્રીમતી પૂનમબેન ભગત, પર્યાવરણ કન્વીનર શ્રીમતી અનસુયાબેન લીંબાણી, પાટીદાર સમાજના ટ્રસ્ટી શ્રી છગનભાઈ પોકાર, નાસિક રોડ ઉત્સવ સમિતિના ઉપપ્રમુખ શ્રી અમૃતભાઈ પોકાર, શ્રી પુરુષોત્તમભાઈ છાભૈયા તેમજ નાસિક રોડ સિનિયર સિટીઝનની સમગ્ર ટીમે ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહામંત્રી શ્રીમતી પૂનમબેન ભગત, પર્યાવરણ કન્વીનર શ્રીમતી અનસુયાબેન લીંબાણી તથા મહિલા મંડળની સમગ્ર ટીમે ખૂબ જ મહેનત કરી હતી. કાર્યક્રમ બાદ સર્વે સભ્યો માટે ભોજનની સુંદર વ્યવસ્થા શ્રી અરવિંદભાઈ પોકાર દ્વારા કરવામાં આવી હતી. વૃક્ષારોપણ માટેના વૃક્ષોના દાતા તરીકે શ્રી કરસનભાઈ ભગત, શ્રી મગનભાઈ ભગત, શ્રી પુરુષોત્તમભાઈ ભગત, શ્રીમતી અનસુયાબેન જબવાની તથા શ્રીમતી જયશ્રીબેન પોકરનો વિશેષ સહયોગ રહ્યો. આ પ્રસંગે લીમડો, પીપળો અને વડ જેવા ભારતીય સંસ્કૃતિ અને પર્યાવરણ માટે અત્યંત ઉપયોગી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. છેલ્લા સતત 10 વર્ષથી આ ટીમ દ્વારા વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જાળવણીનું અનુપમ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને નાસિક રોડ સિનિયર સિટીઝનના સભ્યોએ પણ ભારે ઉત્સાહ સાથે કાર્યક્રમમાં ભાગ લઈ સૌને પ્રેરણા આપી. મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી જયશ્રીબેન દ્વારા મહિલા મંડળને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તથા આખા વિશ્વમાં વૃક્ષારોપણ થવું જોઈએ એવા સૂચન પણ કર્યા હતા. મહામંત્રી શ્રીમતી પૂનમબેન ભગતે પોતાના સંબોધનમાં જણાવ્યું કે જલ હી જીવન છે. જો આજે આપણે વૃક્ષો વાવીશું તો આવતી પેઢીને ઓક્સિજન, સ્વચ્છ પર્યાવરણ અને હરિયાળું ભવિષ્ય આપી શકીશું. આજે સમગ્ર વિશ્વ પર્યાવરણ પ્રદૂષણની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે. તેથી માત્ર વૃક્ષો વાવવા જ નહીં પરંતુ તેનું જતન કરવું પણ આપણી સૌની નૈતિક ફરજ છે. આ પ્રસંગે નાસિક રોડ ઉત્સવ સમિતિના ઉપપ્રમુખ શ્રી અમૃતભાઈ પોકાર, સમાજના ટ્રસ્ટી શ્રી છગનભાઈ પોકાર તથા ઉત્સવ સમિતિના ખજાનચી શ્રી પુરુષોત્તમભાઈ ભગત, શ્રી પુરુષોત્તમભાઈ છાભૈયાએ મહિલા મંડળના આ સેવાકીય અને પર્યાવરણલક્ષી કાર્યને બિરદાવી મહિલા મંડળને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ ભવિષ્યમાં પણ આવા લોકહિતના કાર્યક્રમો સતત યોજાતા રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી. અંતમાં મહિલા મંડળના ઉપપ્રમુખ શ્રીમતી સીતાબેન જબવાણીએ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો, દાતાશ્રીઓ, સિનિયર સિટીઝનની ટીમ તથા મહિલા મંડળના સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો અને દર વર્ષે વધુ ઉત્સાહ સાથે આવા પર્યાવરણલક્ષી કાર્યક્રમો યોજવાના સંકલ્પ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું. અહેવાલ પૂનમબેન ભગત, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઇવ. મહિલા મંડળ નાસિક રોડ છેલ્લા 9-10 વર્ષથી સતત આ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરી મહિલા મંડળ નાસિક રોડનું આ ભગીરથ કાર્ય છેલ્લા 10 વર્ષથી કરે છે અને આ કાર્ય હાલની પરિસ્થિતિ આપણી પર્યાવરણની જે વિકટ છે એનામાં એમનું અમારા મહિલા મંડળનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. છેલ્લા 10 વર્ષથી અત્યાર સુધીમાં અત્યારે અનગણિત ઝાડવાઓ અલગ અલગ ઠેકાણે લગાડી અને આ ભગીરથ કાર્યમાં ખૂબ સરસ કાર્ય કરી રહ્યું છે. આ વર્ષે પણ રાબેતા મુજબ એ લોકોએ દરી માતા દેવસ્થાનના સાનિધ્યમાં આ વખતે પણ ઘણા બધા ઝાડ લગાડી અને દર વર્ષનો પરિક્રમ છે એ પૂરો કરી રહ્યા છે. અને એમાં મહિલા મંડળના પ્રમુખ અને મહિલા મંડળના ઘણા બધા કારોબારી સદસ્ય અને બધા દર વર્ષે આવું કાર્ય કરે છે અને આવું કાર્ય હંમેશા કરતા રહે એવી અમારી શુભેચ્છા ભાઈઓ તરફથી ઉત્સવ મંડળ સમિતિ નાસિક રોડ. ધન્યવાદ. જય જવાન, જય કિસાન.
તો પશુભાઈ તમે બોલતા પ્રથમ હું મહિલા મંડળને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, કારણ કે આ એક સંગઠન ઊભું કરવું કંઈ સહેલી વાત નથી. આ સંગઠન મહિલા મંડળ ઊભું કર્યું એની પાછળ અમે પણ આવીએ છીએ, અને આ અનેક કાર્યક્રમોમાં આજે એક આ કાર્યક્રમ આપણે ઝાડ રોપેલું છે, ઝાડ રોપણનું કામ કરવાનું છે. તેમાં આપણે સારામાં સારા વડ, પીપળો, લીમડો એવા સારા ઝાડો આપણે લઈ આવ્યા છીએ, અને એનું વૃક્ષારોપણ આપણે બધા સાથે મળીને કરશું. અને ખૂબ આનંદની વાત છે કે આપણી યુનિટી દિવસે દિવસે એકદમ સંગઠિત બને, અને આપણે સૌ સારા કાર્યો કરવા માટે, અને અમારી તો હવે પાછલા દિવસોમાં સારા કાર્યો થાય એવી પ્રભુ પાસે અમે પ્રાર્થના કરીએ છીએ. એની અમારી સાથે પરસોત્તમભાઈ, અમૃતભાઈ, અજુભાઈ, છગનભાઈ, ઘણી બધી ટીમ છે, અને પૂનમબેન અને એની સાથેની જે મહિલા મંડળ જે જોડાયેલી છે અને જે સારા કાર્યો કરે છે, અમને ખૂબ આનંદ થાય છે. અને આવા ભવિષ્યમાં સારા કાર્યો થાય એવી આશા સાથે સબને બધાને ધન્યવાદ. થેન્ક યુ. નમસ્તે. હરિઓમ. આજે 5 જૂન પર્યાવરણ ડેના દિવસે અમે હર વર્ષે વૃક્ષારોપણ કરીએ છીએ, અને અત્યારે નાસિકમાં ભરપૂર વરસાદ થઈ ગયો. એના પછી અત્યારે જે સમય છે કે વરસાદ શોભી ગયો છે, તો ફરી અમારું જે નાસિક રોડ મહિલા મંડળ છે ફરીથી એક પ્રયાસ કરે છે, અને અમે વૃક્ષારોપણ કરવા માટે આવ્યા છીએ. આપણે આવતી જે પેઢી છે એને ધન દોલત આપશું, પણ પર્યાવરણ ઓક્સિજન પણ આપવું પડશે. એના માટે અમારો આ પ્રયાસ છે કે આપણે આપણી આવનારી જે જનરેશન છે એના માટે જે ધન દોલત સાથે આ પણ ભંડોળ, ઓક્સિજનનું પણ ભંડોળ આપીએ, જેના થકી એનું જીવન સારું બને. અને કહેવાય છે કે હવેનું જીવન એ વૃક્ષ આપણું જીવન છે, તો એના હેતુથી અમે વધારેમાં વધારે પ્રયાસ, અમારું આખું મંડળ પ્રયાસ કરે છે, અને અમે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરીએ છીએ. ધન્યવાદ. આ મહિલા મંડળના કાર્યક્રમ સારો કર્યો છે, અને આ વૃક્ષરોપણ એટલે સારામાં સારું કાર્ય છે, અને અમે એને સપોર્ટ કરવા માટે પાછળથી આવ્યા છીએ. જરૂર છે, અમારો ફૂલ સપોર્ટ છે. કાયમ આવો પ્રોગ્રામ કરતા રહે. મહિલા મંડળના પ્રમુખ તરીકે બધી મહિલાઓની કમિટીઓને આશીર્વાદ આપું છું કે હર વર્ષે આ કાર્ય કરતા રહે, અને આપણે વિશ્વમાં જે શુદ્ધ વાતાવરણની જે આપણને જરૂર છે એ કાર્ય જે અમે મહિલા મંડળ કરી રહ્યા છીએ. તો સાથે સાથે બધાને પણ હું એ પણ સૂચન આપીશ કે અમારા કાર્ય જોઈ અને વિશ્વને બધા લોકોને પણ એક પ્રોત્સાહન મળે. એ કાર્યથી અમે લોકો આ કામ કરી રહ્યા છીએ, અને બધાનો સાથ સહકાર અમને મળી રહ્યો છે. છેલ્લા 10 વર્ષથી અમે આ કાર્ય કરી રહ્યા છીએ. શુદ્ધ વાતાવરણ આપણા મળે બધાને, એથી અમે આ કાર્ય કરીએ છીએ. ધન્યવાદ.